સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સનતિયા અમૃતે પૂર્યમ ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી તમ સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનની ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિતણો શોણિતની રસ નિબંધ શિથિલ થાય જાણિતને હૃદય જ્ઞાની તણા જણાય તું રુચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી તથાપિ ભગવતી માતના અંકાએ મૂલ્યના કદી નમો રિગણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો ઓજણં નમો લોય શવશાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચત્તારી લોટમાં અરિહંતા લોટમાં સિદ્ધા લોટમાં શાહુ લોટમાં કેવલી પંતો ધમ્મો લોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતા સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 97 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધાર સમજી રહ્યા છીએ કે જેની અંદર એમ કીધું છે કે નિશ્ચયના વિષયજ્ઞ જ્ઞાનીઓએ આત્માને કર્તા કીધો છે. વિશેષજ્ઞ જ્ઞાનીઓએ તે આત્માને અજ્ઞાનીના આત્માને કર્તા કીધો અને નિશ્ચય નહીંથી જે એમ જાણે છે તે સર્વ કર્તૃત્વને છોડી દેશે. તો એનું હરિગીત પહેલા લઈ લે ગાથાનું. એ કારણે આત્મા કયો કરતા સૌ નિશ્ચય વિધે એ જ્ઞાન જેને થાય તે
સકલ કર્તૃત્વને. એમાં છેલ્લે આપણે જે સમજ્યા હતા કે જે પરદ્રવ્યના એટલે કે પોતાનો નિજ ભગવાન આત્મા એ સિવાયના પરદ્રવ્ય સમસ્ત એટલે બીજા આત્મા પણ આવી ગયા, અનંત અનંત સિદ્ધ ભગવાન પણ આવી ગયા, અનંત અનંત અરિહંત પરમાત્મા પણ આવી ગયા, જ્ઞાની પુરુષો પણ આવી ગયા. હવે બીજા અનંત આત્માઓ એ સિવાય બીજા શરીરો, પૂતગલો, જળ આદિ પરદ્રવ્યના ભાવ બધા ને પરદ્રવ્યના નિમિત્તે થયેલા પુણ્ય પાપના વિકારી ભાવ, પરદ્રવ્યના ભાવ અને પરદ્રવ્યના નિમિત્તે થયેલા પુણ્ય પાપ શુભાશુભ ભાવ વિકારી ભાવ એના કર્તૃત્વ, એનું જે કર્તૃત્વને અજ્ઞાન જાણે એટલે કે પરદ્રવ્યના કર્તાને જે અજ્ઞાન જાણે એટલે કે પરદ્રવ્યના ભાવ થતા પુણ્ય પાપ આદિ જે વિકારી ભાવ એના કરતાપણાને જે અજ્ઞાન જાણે એ કરતા શા માટે બને? ફરીવાર સમજો શું કહેવા માંગે છે કે આવું જે પોતાના સિવાયના સમસ્ત પરદ્રવ્યના ભાવ, પરદ્રવ્યના નિમિત્તથી થયેલા વિકારી ભાવ, શુભાશુભ ભાવ એના કર્તૃત્વને અજ્ઞાન જાણે કે આ કોણ કરે? અજ્ઞાની જીવ. એના કર્તૃત્વને અજ્ઞાન જાણે એટલે કે એના કરતાપણાને જે અજ્ઞાન જાણે તે કરતા કેવી રીતે? એને અજ્ઞાન કોણ જાણે? જ્ઞાની. તો એ કરતા શા માટે બને? માટે કીધું એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તૃત્વને. તો આત્મા જે પોતાનો શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા એનાથી આ પરદ્રવ્ય શરીર, વાણી, મન, કર્મ, બીજા બધા સમસ્ત પર પદાર્થો અને એનો અને તેના કર્મના નિમિત્તે થયેલા શુભાશુભ ભાવ, વિકારી ભાવ, શુભ અશુભ ભાવ એનો કરતા થાય એ કોણ છે? તો કે અજ્ઞાની છે. કેમ કે ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તે રાગ અને પરદ્રવ્યનો કરતા ક્યારેય હોઈ શકે નહીં. પોતાનો જે ભગવાન આત્મા શુદ્ધ આનંદ ઘન સ્વરૂપ એ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ એનો કરતા એ કેવી રીતે થાય? કેમ કે જે પરદ્રવ્ય છે અને પરદ્રવ્યના સંયોગ સંબંધે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, કામ, ક્રોધ આદિના જે ભાવ થાય એ કોણ હોય? અજ્ઞાની હોય. એ એનો કરતા થાય અને તે તેનો કરતા થાય એવું જે જાણે કોણ હોય? તો કે જ્ઞાની. તો તે તેનો કરતા કેવી રીતે થાય? એમ કહેવા માંગે છે. એટલે કે જેને શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, શુદ્ધ જ્ઞાન ઘન એવો જે પોતાનો પરમ પ્રણામિક ભગવાન આત્મા એની જેને ખબર નથી, પોતાના સ્વરૂપનો જેને મહિમા નથી, એવો અજ્ઞાની એ પુણ્ય પાપ, શુભાશુભ ભાવ, વિકારી ભાવ પરદ્રવ્યનો કરતા થાય. એવું અજ્ઞાનથી કરતા થાય એમ જે જાણે, એવું અજ્ઞાનથી એ કરતા થાય એમ જે જાણે એ કરતા શા માટે બને? પોતાનો ભગવાન આત્મા તે જ્ઞાન અને આનંદનો સાગર છે, પરંતુ એનું જેને અજ્ઞાન છે, ભાન નથી, તે પુણ્ય પાપ અને પરદ્રવ્યનો કરતા અજ્ઞાનથી થાય. પણ અજ્ઞાનથી થાય એવું જેને ભાન થાય કે અજ્ઞાનથી એ પરદ્રવ્યનો કરતા થાય છે એવું જેને ભાન થાય એ કરતા કેમ થાય? વાત એમ કહેવા માંગે છે. એટલે કે જે પરદ્રવ્યના એટલે કે આત્મા સિવાય શરીર, વાણી, મન, ધંધો, વેપાર આદિના જે ભાવ એ બધા પરદ્રવ્યની ક્રિયા છે અને તેના કર્મના નિમિત્તે થતા શુભ અશુભ ભાવ એ પણ પરભાવ છે. કર્મનો ભાવ જડ છે, આત્માનો નથી. આત્મા તો અનંત અનંત પવિત્ર ગુણોનો પિંડ છે. હવે એ પવિત્ર ભગવાન આત્મા અજ્ઞાનને લઈને રાગનો કરતા બને છે. પણ જેને અજ્ઞાનથી કરતા થાય એવું જેને જાણ્યું એ જ્ઞાનથી કેમ કરતા થાય? સિદ્ધાંત છે આ. અજ્ઞાની રહેવું હોય તો પરદ્રવ્યનો કરતા બને. તારે અજ્ઞાની રહેવું હોય તો તું પરદ્રવ્યનો કરતા બનીશ. જેને પોતાના શુદ્ધ સ્વરૂપનું એના પ્રત્યે બેભાન રહેવું હોય, અજ્ઞાન રહેવું હોય તો કરતા બને. પણ વસ્તુ જે છે સ્વરૂપ એવું જેને જ્ઞાન થયું તો કે હું તો જ્ઞાન આનંદ સ્વરૂપ છું, વિતરાગ મૂર્તિ છું. એ વિતરાગી સ્વરૂપી પોતાનો ભગવાન આત્મા એ વિતરાગથી વિરુદ્ધ
જે રાગ હશે એને કેમ કરે, એની રચના કેમ કરે? એની રચના તો નપુંસક કરે, ધર્મી ન કરે. તો ભગવાન આત્મા જે જ્ઞાનની મૂર્તિ, એના સ્વભાવથી વિરુદ્ધ જે વિકાર ભાવ, જે વિકાર વિભાવ જે છે, જે પદ્રવ્ય છે, જે તદ્દન ભિન્ન છે, એનો અજ્ઞાનથી કરતા થાય. પણ અજ્ઞાનથી કરતા થાય એવું જે જાણે એ કરતા કેમ થાય? એ આ ગાથામાં કહેવા માંગે છે. એટલે કે સ્વરૂપનો જાણનાર થાય, એટલે કે ધર્મી થાય, એટલે કે જેને વિતરાગ દશા પ્રગટી હોય, કે જેને મોક્ષ દશા પ્રગટી હોય, કે જે સાધક બને, એ કરતા કેમ થાય? પોતાનો ભગવાન આત્મા ચૈતન્ય વિતરાગી ભીમ એવું જેને જ્ઞાન થયું અને એના જ્ઞાનથી રાગનો કરતા થતો એવું જેને જાણ્યું, એ અજ્ઞાનથી રાગનો કરતા થતો એ કેમ થાય? અજ્ઞાનથી રાગનો કરતા થતો એવું જેને જાણ્યું, એ અજ્ઞાનથી રાગનો કરતા થયો એવું જાણ્યું, તો એ કરતા કેવી રીતે થાય? બેભાનથી કરતા થયો એમ જેને જાણ્યું, એ ભાનમાં આવીને કરતા કેવી રીતે થાય? સ્વરૂપ પ્રત્યે બેભાનપણાને કારણે, એનો સ્વીકાર નહીં કરવાને કારણે એ કરતા થયો એવું જેને જાણ્યું, તો જેને પોતાના સ્વરૂપનું ભાન થયું, તે ભાનમાં આવીને કરતા કેવી રીતે થાય? માટે કે છે, જ્ઞાન થયા પછી, ચૈતન્ય સ્વરૂપનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું પછી પદ્રવ્યનું કરતાપણું રહેતું નથી. એ જ સમય આમ તો પછી એ પદ્રવ્ય અને પદ્રવ્યના નિમિત્તે થતા પુણ્ય પાપના ભાવ, શુભાશુભ ભાવ, વિકારી ભાવ, એનો એ કરતા રહેતો નથી. એટલે વિકારનો અને પદ્રવ્યનો કરતા રહેતો નથી. આવું વસ્તુ સ્વરૂપ છે. ઈચ્છામી પડિકમણ ઈર્યા વીર્યા, એ ભાષા બોલી છે ને, એ બધું પદ્રવ્ય છે, એનો કરતા થાય. કેમ કે ઈચ્છામી પડિકમણ એમ બોલી, એમાં વિકલ્પ છે, રાગ છે, એ રાગનો કરતા થાય. એ વાણી બોલાય એનો કરતા થાય. તો એ બધું પદ્રવ્ય છે ને, એના કર્મના નિમિત્તે થતો વિકલ્પ એટલો ને કે હું આ બોલું છું, એ વિકલ્પ છે, એ પણ રાગ છે, એ પદ્રવ્યનો ભાવ છે. અને અજ્ઞાનથી એ કરતા થાય, અને એ અજ્ઞાનથી કરતા થાય એમ જેને જાણ્યું, એ કરતા કેમ થાય? તો આખું 97 નંબરની ગાથામાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજ્યા. હવે આપણે 57 નંબરનો શ્લોક, 97 નંબરની ગાથા પૂરી થઈ. તો 97 નંબરનો શ્લોકની અંદર શું કહેવા માંગે છે? ગુજરાતીમાં પહેલા હરિગીત જોઈ લઈ. તો 97 નંબરના શ્લોકની અંદર 57 નંબરના કે ઘાસ સહિત મિષ્ટાનને આરોગે ગજરાજ, સ્વાદ ભેદ સમજે નહીં, માને મીઠું ઘાસ. માને મીઠું ઘાસ, જ્ઞાન સ્વરૂપ જે નિશ્ચયે એવો આત્મરામ, આસ્વાદે છે રાગને નિજ રૂપી માની થાય. નિજ રૂપી માની આમ. દહીં સાકરના સ્વાદનો લોલુપ જીવ અબોધ, શિખંડ પીને માનતો પીવું છું હું ગોદૂધ. તો સંસ્કૃતમાં શું કહેવા માંગે છે? અજ્ઞાન તસ્તુ શત્રુણા ભય વ્યવહારકારી, જ્ઞાન સ્વયં કિલ, જ્ઞાન સ્વયં કિલ ભવન્પી રજયતે યમ. પીત્યા દધોક્ષુ મધુરામલ રસાતિ ગુધ્યા, ગા દોગ્ધી દુગ્ધ મીવ નૂનમશો રસલામ. તો કિલ એટલે કે ખરેખર, કિલ એટલે ખરેખર, નિશ્ચયથી એમ અર્થ થાય. તો ખરેખર નિશ્ચયથી સ્વયં જ્ઞાન ભવન અપી, એટલે સ્વયં જ્ઞાન સ્વરૂપ હોવા છતાં, પોતે સ્વયં જ્ઞાન સ્વરૂપ છીએ ને આપણે, તો સ્વયં જ્ઞાન સ્વરૂપ હોવા છતાં, કેમ કે ભગવાન આત્મા તો આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, એમ હોવા છતાં અજ્ઞાનને લીધે, અનાદિકાળના અજ્ઞાનને લીધે હું શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છું એવું જ્ઞાન નથી, જેને પોતે અવિકારી સ્વભાવની મૂર્તિ, વિતરાગ અવિકારી ભગવાન આત્મા એ વિતરાગ મૂર્તિ છે, એ અજ્ઞાનને લીધે આવો હોવા છતાં, આમ છે વાસ્તવમાં, પરંતુ એવો હોવા છતાં સ્વરૂપના અજ્ઞાનને લીધે, સ્વરૂપના બેભાનપણાને લીધે, એના સ્વીકાર નહીં કરવાને કારણે
જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન અને આનંદ કંદ પ્રભુ છે, રાગ રૂપે નથી, શરીર નથી, કર્મરૂપી આત્મા છે જ નહીં. આવો હોવા છતાં અજ્ઞાનને લીધે, પોતાના સ્વરૂપના ભાન વિના અજ્ઞાનને લીધે, કે જેને પોતાનો શુદ્ધ વિજ્ઞાન ગણ છે, એના અસ્તિત્વનો જેને સ્વીકાર નથી થયો, એ જીવ એવો હોવા છતાં અજ્ઞાનને લીધે જે જીવ ઘાસ સાથે ભેરસેર સુંદર આહારને ખાનારા હાથીની માફક, તિર્યંચ હાથી આદિની માફક, શું કીધું? પોતાના સ્વરૂપ પ્રત્યેના અભાનપણાને કારણે, અજ્ઞાનને લીધે, પોતે કેવો છે? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, એવો હોવા છતાં જે જીવ ઘાસ સાથે ભેરસેર સુંદર, તો ઘાસની સાથે ચૂરમો આપે હાથીને, મિષ્ટાન આપે તો ઘાસની સાથે ભેગું કરીને અંદર આપે, ભેરસેર કરે. હવે એ ભેરસેર સુંદર આહારને ખાનારા હાથીની માફક, એ તિર્યંચ હાથી આદિની માફક, હાથીને ચૂરમો આપો તો એ ઘાસ સાથે ભેગું મળીને ખાય, ઘાસના પૂરામાં મેળવીને ચૂરમો આપે. એને ભાન નથી કે આ ચૂરમું જુદી ચીજ છે ને ઘાસ જુદી ચીજ છે, એને એનું ભાન નથી. આ વિતરાગ અજ્ઞાની જીવને ભાન નથી. પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો સ્વાદ તો જ્ઞાન અને આનંદ એ એનો સ્વાદ છે, પરંતુ એને એનું ભાન નથી, અને એને રાગના સ્વાદને જે સ્વાદ માની લેશે. તો કે હાથીને ઘાસની સાથે ચૂરમો આપ્યો હોય, પરંતુ ભાન નથી કે આ ચૂરમું જુદી ચીજ છે ને ઘાસ જુદી ચીજ છે. હાથી શબ્દ લીધો પણ સાથે બધા તિર્યંચ પણ લીધા. બિલાડી હોય મીંડળા, તો કે એ વિષ્ટા હોય તો એમાં પેંડો પડ્યો હોય તો બે ભેગું ખાય. ભેંસ બાર વિષ્ટા હોય એને ખાવા જાય, એમાં કંઈક પકવાનનો થોડો ભાગ પડ્યો હોય તો વિષ્ટાની ભેગું ખાય. એને ભાન નથી કે આ કોઈ પકવાન છે ને વિષ્ટા છે. અંદર પકવાન પડ્યું હોય વિષ્ટાની હારે, એ તો બધું કચરામાં ખાતી હોય ભેંસ આદિ, તો એને ભાન નથી કે આ મિષ્ટાનને હું જુદો સ્વાદ લઉં ને વિષ્ટાનો જુદો સ્વાદ. તો ઘાસ સાથે ભેરસેર સુંદર આહાર એના ખાનારા હાથી આદિ તિર્યંચની માફક અજ્ઞાનને લીધે, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવના અજ્ઞાનને લીધે, એ ઘાસ સાથે ભેરસેર સુંદર આહાર ખાનાર તિર્યંચની માફક શું કરે છે? રાગને કરે છે, રાગનો સ્વાદ કરે છે. શુભ અશુભ રાગ, એ રાગને એ કરે છે. ભગવાન આત્મા તો આનંદ અને વિતરાગ મૂર્તિ છે અત્યારે પણ ત્રણેય કાળ, પરંતુ એના અભાનને લીધે ભેરસેર આહારને ઘાસને ખાનારા, ભેરસેર આહાર ઘાસ સાથે ખાનારા તિર્યંચની માફક અજ્ઞાની શુભ રાગને કરે છે. અશુભને પણ કરે, શુભને પણ કરે. તો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી હોવા છતાં જ્ઞાનના અભાવે અજ્ઞાનથી એ રાગનો કરતા થાય છે. પછી દયાદાન વ્રત તપ ઉપવાસ આદિનો હોય વિકલ્પ છે તો બધો રાગ. તો પોતાના સ્વરૂપના ભાન વિના અજ્ઞાની જીવ એનો કરતા થાય છે. કેમ કે ભગવાન આત્મા તો વિતરાગ મૂર્તિ સ્વરૂપ છે. વિતરાગ સ્વરૂપ રાગ કરે એવું ક્યાં છે? અંદર એવા કોઈ ગુણો નથી કે જે વિકાર રૂપે પરિણમે. એ પોતાનો ભગવાન આત્મા જ્ઞાન આનંદનો સાગર છે, એ રાગને કરે એવું વસ્તુમાં છે જ કેમ? વસ્તુના અજ્ઞાનને લઈને રાગનું ભેરસેર કરીને રાગનો સ્વાદ અજ્ઞાની લે છે. દયાનો રાગ હોય, પરની દયા પારવાનો રાગ હોય, એ રાગ છે. ભક્તિનો રાગ, પરમાત્માની ભક્તિનો રાગ, જિનેન્દ્ર ભક્તિનો રાગ હોય, પંચ પરમેષ્ઠીનું સ્મરણ હોય, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન હોય, સાચા શાસ્ત્રોનું વાંચન પઠન પાઠન હોય, એ બધો રાગ છે, એ શુભ ભાવ છે. એ પોતાના સ્વરૂપ પ્રત્યેના અભાનપણાને કારણે અજ્ઞાનને લીધે રાગનો કરતા બને છે. તિર્યંચની જેમ કે મેં શાસ્ત્રનું પઠન પાઠન કર્યું, મેં સ્વાધ્યાય કર્યો, મેં પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું, મેં આમ કર્યું, મેં પરની દયા પહેરી, મેં પાંજરાપોરમાં આ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું. તો તિર્યંચ જેમ ઘાસમાં
સારા સુંદર આહારને એ ભેરસેર કરીને એ ખાય છે, એટલે કે એનો કર્તા બને છે. ભગવાન આત્મા આનંદ મૂર્તિ સ્વરૂપ, એમાં રાગ જે આકુરતા, રાગ જે છે, જે આકુરતા સ્વરૂપ છે, જે દુઃખ છે, એનું ભેરસેર કરીને અનુભવે છે. એ જુદો આનંદ અને જ્ઞાન સ્વરૂપ જે છે એનું એને ભાન નથી. એનાથી રાગ ખરેખર તો છે જુદો, છતાં શું કરે? અજ્ઞાનપણાને લીધે ભેરસેર કરે છે. જુદાય ને ભેરસેર કર્યા એટલે કે એને પોતાના મહિના કેમ? તો કે સ્વરૂપના અજ્ઞાનપણાને લીધે એ રાગનો કર્તા થાય છે, રાગ કરે છે, રાગનો અને પોતાનો ભેરસેર સ્વાદ લે છે. ભેરસેર એટલે ફરી સમજવું કે આત્માનો થોડો સ્વાદ અને રાગનો થોડો સ્વાદ, એમ નહીં. પણ જે રાગ જુદો છે અને વસ્તુ જુદી છે એમ ન જાણીને રાગને પોતાનો માન્યો. રાગ જુદો છે, વસ્તુ જુદી છે, એવું એને ભેદ જ્ઞાન નથી. તો એ ન જાણીને રાગને પોતાનો માનીને ભેરસેર રાગનો સ્વાદ લે છે. અશોતે દક્ષિત અશ્રોતે દધિક્ષ મધુરા મલ રસાયતી ગુધિયા, એટલે દહીં અને ખાંડના, શ્રીખંડના ખાટા મીઠા રસની અતિ લોલુપતા. શ્રીખંડ છે ખાટો અને મીઠો, દહીં છે ખાટું, ખાંડ છે ગેરી મીઠી. એવા ખાટા મીઠા રસની અતિ લોલુપતાથી રસાલમ પીતવા, એટલે કે શ્રીખંડને પીતા, ખરેખર તો એ શ્રીખંડને પીવે છે, એ પીવા છતાં પોતે જ ગાયના દૂધને પીવે એવું માને. ભાન નથી એને, એટલે હું ગાયનું દૂધ પીવું છું. ખરેખર જો ને તો જેને દારૂ પીધેલો હોય ને એ શ્રીખંડને ચાખે ને એટલે એને એમ લાગે કે હું એને ગાયના દૂધ જેવું લાગે, ખાટો મીઠો સ્વાદ એને ન લાગે. દારૂ પીધો હોય એને એવું લાગે શ્રીખંડને પીતા એને ગાયના દૂધ જેવું લાગે. એમ આપણે અનાદિકાળથી મિથ્યાત્વનો દારૂ પીધો, મિથ્યાત્વના દારૂનું સેવન કર્યું છે, મિથ્યાત્વનો મોહનો દારૂ પીધો છે, તો આપણને રાગનો સ્વાદ પોતાનો છે એમ માની છે. રાગના સ્વાદને પોતાનો સ્વાદ માની છે. શ્રીખંડને પીતા જેમ દૂધ પીવું છું એમ માને છે, એમાં રાગ કરતા જાણે મારો છે. રાગ એમ કરીને રાગનો સ્વાદ લઈને એનો કર્તા બને છે, અભાનપણાને કારણે, અજ્ઞાનને કારણે. આવો વસ્તુ સ્વરૂપ છે. તો આખો દી ઈચ્છામી કરો, તશ ઉતરી કરો, શામય કરો, પોહા કરો, પડિકમા કરો, એ કરવાની ના નથી. પરંતુ એ રસ્તામાં આવતો સહચર શુભ ભાવ છે, એ ધર્મ નથી. જો એને ધર્મ માન્યો તો મિથ્યાત્વ છે. એનાથી શુદ્ધ તત્વની પ્રાપ્તિ નહીં થાય, શુભથી શુદ્ધની પ્રાપ્તિ નહીં થાય. સામાયિકમાં સમ્યક દર્શન તો હજી ખબર નથી, તો કેવી સામાયિક થાય? સામાયિક એટલે સમય વત્તા એક, એટલે કે આત્મામાં સ્થિર થવું. એ વિકલ્પ ઉઠે ને એનો કરતા થાય ત્યાં સુધી તો એ હજી મિથ્યા દ્રષ્ટિ છે. આ વિકલ્પ ઉઠો, મેં સામાયિક કરી, મેં પોહા કર્યા, મેં પડિકમનું કર્યું, મેં ઉપવાસ કર્યો, વિકલ્પ થયો ને એનો કરતા થાય તો એ હજી મિથ્યા દ્રષ્ટિ છે. એને સામાયિક કેવી, એને પડિકમા કેવા, એને પોહા કેવા. અહીં કે છે શ્રીખંડ પીનારને પણ એના ગૃદ્ધિને લઈને ખાટા મીઠાશની એને ખબર નથી રહેતી. જાણે હું દૂધ પીવું છું એમ સ્વરૂપના અજ્ઞાનને લીધે, મિથ્યાત્વના જોરને લઈને રાગનો સ્વાદ તે મારો છે એમ માને છે. ખરેખર તો જે રાગ ભીન છે એને આત્મા હારે ભેરવીને સ્વાદ કરે છે. જે રાગ ખરેખર તો ભીન છે એ આત્માનું સ્વરૂપ નથી, એને આત્મા હારે ભેરવીને સ્વાદ લે છે રાગનો. આત્માનો સ્વાદ અને રાગનો સ્વાદ એમ ભેરશે નહીં, પણ રાગ ભીન છે એને આત્મા સાથે ભેરવીને એ ભેરશે રાગ લે છે. એવું નથી થોડો આત્માનો સ્વાદ ને થોડો રાગનો સ્વાદ, એમ ભેરશે નહીં, પણ રાગ ભીન છે
એને આત્મા સાથે ભેરવીને ભેરસેર રાગ લે છે. આવો વિતરાગ માર્ગ છે. એને જાણ્યા વિના આ મનુષ્ય ભવો અફર થઈ જશે, સફર નહીં થાય, અફર જશે મનુષ્ય ભવ. માંડ સાધિક 2000 સાગરોપમ માટે બહાર આવ્યા છે. એની અંદર આ મનુષ્ય ભવ પ્રાપ્ત કરવા અતિ દુષ્કર છે. છતાં પણ આપણને આવા અનંત ભવો મળ્યા છે મનુષ્યને. કેમ કે અનાધિકારથી રખડીને તો કેટલી વાર બહાર આવ્યા છું. બહારથી ભલે ગમે તેવી ક્રિયા કરતા હોય, પણ એ રાગનો વિકલ્પ છે, એ સ્વરૂપથી ભિન્ન છે. અને એને ભેરસેરમાં પોતામાં મેળવીને એનો સ્વાદ લઈ છે આપણે અનાધિકારથી. વાત સમજાય એવી છે, પરંતુ ભાષાની અપેક્ષાએ જુઓ તો કઠણ લાગે. કેમ કે અનાધિકારથી આ રીતે વસ્તુ સ્વરૂપને સમજ્યા જ નથી. સાંભળ્યું હોય તો અમલમાં નથી મૂક્યું એટલે સમજ્યા નથી. તો કે આવી રીતે ભેરસેરમાં પોતામાં ભેરવીને સ્વાદ લે છે. એમ માનનાર પુરુષના જેવો છે કે પોતે ગાયનું દૂધ પીતો હોય એમ લાગે એને. સમયસર નાટકની અંદર કીધું, દારૂ પીધો છે એ જો શ્રીખંડ ખાય તો એને દૂધ જેવું લાગે, એવો અર્થ એને કર્યો છે. સમયસર નાટક બનારસી દાસજીમાં આપણે એના પણ સાથે સાથે પદો જોયા હતા. એમ અહીંયા જેને ભગવાન અતિન્દ્રિય આનંદ જ્ઞાનની મૂર્તિ, એનું જેને જ્ઞાન નથી, એનું જેને ભાન નથી, એની જેને પીછાન નથી, એના અજ્ઞાનને લીધે રાગની ક્રિયા જે છે તદ્દન સ્વભાવથી ભિન્ન છે. હવે એને ભેરસેર કરી મારો છે એમ કરીને એનો સ્વાદ લે છે. આવો વિતરાગ માર્ગ છે. ન સમજી તો આ પરિસ્થિતિ છે. અરે અનંત કાળનો અજાણ્યો, અનંત કાળથી આઠડો, કેમ? પોતાના સ્વરૂપના ભાન વિના. અનંત કાળનો અજાણ્યો, અનંત કાળથી આઠડો, 84 લાખ યોનિઓમાં પોતાના સ્વરૂપના બેભાનપણાને કારણે. અહીં કે છે કે શુદ્ધ જ્ઞાન હોવા છતાં સ્વયં જ્ઞાન ભવન અપી, એટલે કે શુદ્ધ જ્ઞાન અને આનંદ હોવા છતાં એના શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા જે વિતરાગ સ્વરૂપ છે એવું હોવા છતાં તેને ન જાણતા તિર્યંચની માફક ઘાસ સાથે સુંદર આહારને ખાય. અને એમ ભગવાન રાગથી ભિન્ન છે, એને ભેરસેર મારો કરીને અનુભવે છે ઢોરની માફક, તો એ અજ્ઞાની છે. આવી ભાષા મૂકી છે કે સ્વયં જ્ઞાન ભવન અપી, પોતે તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. આવો હોવા છતાં એનાથી રાગના પરિણામ ભિન્ન છે. એને સ્વરૂપના અજ્ઞાનને લીધે એ મારા છે એમ ભિન્ન છે જે ખરેખર એને પોતાનામાં મેળવીને, એટલે કે ભેરસેર કરીને રાગનો સ્વાદ લે છે. એ દૂધને પીવું છું એમ શ્રીખંડ ખાતા અજ્ઞાનીને લાગે, દારૂ પીધેલાને. તો કે જેમ હાથીને ઘાસના ને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી, એ ઘાસ તુલ્ય રાગ, શું કીધું? એ ઘાસ તુલ્ય રાગ આનંદ તુલ્ય આત્મા સાથે ભેરસેર કરી નાખે છે. પ્રભુ આત્મા સુંદર આનંદ સ્વરૂપ, એનો આહાર અને ઘાસ એ રાગનો આહાર, એને ભેરસેર કરે છે. મનુષ્યપણું મળ્યું, જૈન ધર્મ મળ્યો, પરંતુ આ ખબર નથી. જિંદગી આમ નામ ચાલી જાય છે. વ્યવહાર કરવામાં દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહાર કરો. તો અહીં એમ કે છે એ વ્યવહાર વાળો રાગ જે છે ને એનો કરતા થાય છે સ્વરૂપના અભાનપણાને કારણે. કોના જેવો? તિર્યંશની માફક, જેમ કાંસની સાથે મિષ્ટાનને આરોગે અને એમ માને, કેમ કે એને એ સ્વાદની ખબર નથી.
ભિન્ન ભિન્ન કરીને આરોગતો, એટલે એ ભિન્ન ભિન્ન નથી એને ખબર. જેવી રીતે ભેંસનું લીધું વિષ્ટાને અને પકવાનને ખાય, મીંડળીનું લીધું વિષ્ટાને અને પેંડાને સાથે ખાય. તે વ્યવહાર વાળો રાગ છે એનો કરતા થાય મૂંઢમોહી મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે તને વસ્તુ સ્વરૂપની ખબર નથી. પોતાનું સ્વરૂપ તો જ્ઞાનનું ધામ, સ્વયં જ્યોતિ સુખધામ, જ્ઞાનની અને આનંદનું ધામ છે. એવું હોવા છતાં સ્વરૂપની કિંમત અને ભાન વિના દયા દાન વ્રત તપ ભક્તિ આદિના પરિણામ એ રાગ છે. એ સ્વરૂપના સ્વભાવથી વિરુદ્ધ છે, ભિન્ન છે. એમ હોવા છતાં એને સ્વરૂપનું ભાન જેને નથી, એટલે કે રાગને ભેરવીને રાગનો સ્વાદ લે છે. તો પ્રશ્ન થાય, રાગ વચ્ચે બળજબરીથી આવી પડે તો શું થાય? તો આવતો નથી. ખરેખર રાગ આવતો નથી. કેમ આવે? પોતાની ભૂલને કારણે, સ્વરૂપ તરફ દ્રષ્ટિ ન થવાને કારણે, પર તરફ દ્રષ્ટિ જવાથી, સ્વનું અવલંબન ન લેવાને કારણે, પરનું લક્ષ્ય થવાથી, સ્વરૂપનો સ્વીકાર નહીં કરવાને કારણે, પરનો તરફ અવલંબન લેવાને કારણે, સ્વનો મહિમા અધિકાય ન આવતા, પરની અધિકાય વિસ્મયતા આવતા રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થાય છે. જો સ્વનો મહિમા આવે તો રાગ દ્વેષ ઉત્પન્ન જ નહીં થાય. તો કેમ બળજબરીથી નથી આવતા? પોતાની ભૂલને કારણે આવે છે. એ આવે છે તો એના પર ઉપર નજર કરે છે ને, અહીં નજર કરે તો નહીં આવે, તો પર તરફ નજર કરે છે. રાગ આવ્યો, પણ જે પણ ભૂમિકા અનુસાર ધર્મીને પણ રાગ આવે. કેમ કે સતત તો શુદ્ધ ઉપયોગમાં રહેતો નથી. જ્ઞાની પણ, ધર્મી જીવ પણ ચોથા ગુણસ્થાને તો અંશે હે શુદ્ધ ઉપયોગ, બાકી તો એને શુભ અશુભ ઉપયોગ પણ છે. ચોથા અને પાંચમા ગુણસ્થાને ગુણસ્થાનની અપેક્ષાએ ત્યાં શુદ્ધ, શુભ અને અશુભ ત્રણેય ઉપયોગ છે. તો અશુભ ઉપયોગ પણ છે, પરંતુ પરિણીતિ શુદ્ધ છે જ્ઞાયક તરફ ધકેલી. એના બરે ફરી સ્વભાવમાં જવાનો તે પુરુષાર્થ કરે શ્વસન્મુખ, તો તે સમયે પણ એને રાગ થાય ને, એ રાગને તે ભિન્ન જાણે છે કે આ મારી જાતનું નથી, મારાથી ભિન્ન જાતનું છે. તો રાગ આવ્યો, પણ જ્ઞાની આત્માનું ભાન છે ને, તે આત્માના આનંદનો સ્વાદ લે છે. અને રાગનો સ્વાદ પણ તે લે છે, પણ ભિન્ન છે. એમ બેયના સ્વાદને તે ભિન્ન ભિન્ન જાણે છે. માટે આગળ કીધું આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે, એક સમયની પર્યાયના બે ભાગ. એક સમયમાં આત્માના આનંદનો સ્વાદ અને રાગનો સ્વાદ, પણ બંનેને તે ભિન્ન ભિન્ન જાણે છે, ભેળસેળ નથી કરતો. ઓલાને તો સ્વરૂપનું ભાન જ નથી, તો એ રાગના સ્વાદને જ આરોગે છે. કેમ કે ઓલાને જેમ ચૂરમાનું નથી ખબર, એ ઘાસને આરોગે છે. એમ લાગે કે ઘાસ મીઠું છે. તો જ્યાં સુધી વિતરાગી નથી, ત્યાં સુધી અજ્ઞાનીને પૂર્ણ દુઃખનો સ્વાદ છે, કેવરીને પૂર્ણ આનંદનો સ્વાદ છે, સાધકને આનંદના સ્વાદની સાથે થોડોક રાગનો સ્વાદ પણ છે. પણ એ સ્વાદને અને આનંદના સ્વાદને તે ભિન્ન ભિન્ન જાણે છે. આવી વાત છે વિતરાગ ભગવાનની. નો સાંભળ્યું હોય તો એને એમ લાગે આવો તે ધર્મ કેવો ધર્મ, પણ આવો છે જૈન ધર્મ. જૈન ધર્મ વિતરાગ ભાવથી થાય. વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા, એના આશ્રયે જેટલો વિતરાગ ભાવ થયો, પોતાના ભગવાન આત્માના આશ્રયે જેટલો વિતરાગ ભાવ થયો તેટલો જૈન ધર્મ. અને જેટલો રાગ આવ્યો એટલો અજૈન ધર્મ. એ જૈન ધર્મ નથી. ફરીવાર, જો જેટલા સ્વભાવના આશ્રયે જેટલી વિતરાગતા પ્રગટીને એટલો જૈન ધર્મ, અને જેટલો રાગ આવ્યો ને એ બધો જૈન ધર્મ નથી. કેમ? એનો સ્વાદ કલુષિત છે, દુઃખ છે. પણ જ્ઞાનીને બેયના સ્વાદની ભિન્નતાનું ભાન છે. કોકને એમ લાગે બધું નવું નવું કાઢે છે, અમે તો આવું ક્યારેય સાંભળ્યું નહોતું. તો કે આ તો અનાદિનો માર્ગ છે, ભગવાનનો માર્ગ આ જ છે. અને અનંત અનંત તીર્થંકરોએ આ જ માર્ગ બતાવ્યો. ત્રણે કારે પરમાર્થનો એક પંથ જો.
કેમ કે ક્યાંય અવિરોધ પૂર્વક આ વાણી નીકળી લે છે, ક્યાંય એમાં ફરક નથી હોતો. આપણે ન સાંભળ્યું એનો અર્થ એવો નથી કે એ નવું છે. સાંભળ્યું ન હોય તો આપણને નવું લાગે, પણ એનો અર્થ એવો નથી કે નવું છે. જેવી રીતે નરકના દુઃખો અત્યારે યાદ નથી તો આપણને એમ લાગે આવા તે કેવા દુઃખ હશે. આ બધી બીવડાવવા માટે, ભય ઉપજાવવા માટે જ્ઞાની પુરુષો કહે છે, ભાઈ એમ નથી, તને યાદ નથી, પણ તે અનંતવાર આવા નરકના દુઃખો ભોગવા, અનંતવાર તે નિગોદના દુઃખો કે જેનું વર્ણન કરવા માટે કરોડો જીભ પણ ઓછી પડે. જે કેવરી ગમ્ય છે એવા દુઃખો તે અનંતવાર સહન કર્યા. શ્વાસોશ્વાસમાં લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ થઈને 18 વખત જન્મ મરણ કર્યા. તમે વિચારો, એક સાથે જન્મ થાય, એક સાથે મરણ થાય, એક સમયની અણી ઉપર અનંતા જીવો હોય, અનંત સિદ્ધ રાશિથી પણ અનંત ગણા. તો વિચાર કરો, અહીં તો એક રૂમની અંદર 50ની કેપેસિટી હોય ને 500 ને રાખો, કેવી અકરામણ થાય. તો વિચાર કરો, આપણે એવી રીતે અનાદિકાળથી આવા અનંતવાર આવા ભવો કર્યા છે સ્વરૂપના અભાનપણાને કારણે. એનો અર્થ એમ નથી આ બધું નવું છે. જેવી રીતે આપણને નાનપણનું કંઈ યાદ ન હોય, એનો અર્થ એવો નથી કે તે એ વસ્તુ નથી કરી. માર્ગ નવો લાગે પણ નવો નથી, સાંભળ્યું નથી તે. તો હાથીને ઘાસના ને સુંદર આહારના ભીન સ્વાદનું ભાન નથી, એમ અજ્ઞાનીને પૂતગલ કર્મના અને પોતાના ભીન સ્વાદનું ભાન નથી. રાગ આવે ભલે, સ્વાદ આવે, પણ એ સ્વાદ ભીન છે ને આનંદનો સ્વાદ મારો ભીન છે, એમ બેના સ્વાદની ભિન્નતાને જે જાણે છે. રાગ આવે, ધર્મીને પણ રાગ આવે, સ્વાદ આવે એનો, પણ એ સ્વાદ ભિન્ન છે ને આનંદનો સ્વાદ જે પોતાનો સ્વાદ જે છે તે ભિન્ન છે. એમ બેના સ્વાદની ભિન્નતાને જે જાણે છે. કેમ કે જ્યાં સુધી પૂર્ણ દશા ન થાય, જ્યાં સુધી વિતરાગ ન થાય, ત્યાં સુધી જ્ઞાનીને પણ રાગનો સ્વાદ આવે અને આનંદનો સ્વાદ આવે. પણ આનંદનો સ્વાદ તે આત્માનો છે ને રાગનો સ્વાદ તે પર છે. એવા સ્વાદ બેની વચ્ચે, એવા બે સ્વાદની વચ્ચેની ભિન્નતાનું એને ભાન છે. એવા જીવની કર્તૃત્વ કેવી રીતે થાય, એને કરતાપણું કેવી રીતે થાય, માટે તે સકલ કર્તૃત્વને છોડે. પ્રશ્ન થાય, સ્વાદ ભેગો આવે કે જુદો જુદો આવે? એ ભિન્ન ભિન્ન જાણે બે નહીં, એક સમયે આવે બે ભેગા, પણ જાણે ભિન્ન ભિન્ન. એક જ સમયે આવે રાગનો સ્વાદ ને આનંદનો સ્વાદ, પણ એ ભિન્ન ભિન્ન જાણે. ઓલો ભેરસેળ કરીને જાણે રાગના સ્વાદને મારો સ્વાદ છે એમ કરીને જાણે છે અજ્ઞાની, ઓલો ભિન્ન ભિન્ન કરીને જાણે છે. ઘઉં અને કાકરા, જો સાકર ખાતા હોય એની અંદર કોઈ કટકો આવી જાય ચીરોડીનો, જરાક અંદર ખ્યાલમાં આવી જાય છે કે આ ભીન છે, ખબર પડે ને આપણને સાકર ખાતા હોય તો. ચીરોડી આવે સાકર વચ્ચે તો કટકો તદ્દન એમ ભીન છે તે કાઢી નાખે. એમ જ્ઞાનીને પોતાના આત્માનો સ્વાદ, જે નિજ ભગવાન આત્માનો સ્વાદ, અને રાગ જે છે પરનો સ્વાદ, પણ એ પરનો છે ને આ સ્વાદ મારો છે, એમ એ ભીન જાણે છે. અને અજ્ઞાનીને રાગનો સ્વાદ મારો છે એમ અભિન્ન એને ભેરસેર કરીને જાણે છે, ઓલો ભિન્ન કરીને જાણે. આવો વિતરાગ માર્ગ છે, લોકોને આકરવો પડે. હિતનો માર્ગ છે, કોઈને ન ગમે, દુઃખ લાગે. પૂજ્ય ગુરુદેવ શીખ કે અમે આવી કડક વાત કરી તો કોઈ અનાદિકાળથી જે મતને માયનો છે, નાનપણથી જે મતમાં જન્મો હોય તેને એ મતને માનતો હોય એને દુઃખ લાગે. કેમ કે એને માનેલી વાતને ધક્કો લાગે. પણ માર્ગ તો આ છે, તારે આજ નહીં તો કાલ આ જ વસ્તુ અપનાવવી પડશે જો તારે મુક્ત દશા પામવી હોય તો. આ સિવાય કોઈ બીજો રસ્તો નથી. માર્ગ તો આ જ છે. પોતાના અંતરના અનુભવના સ્વાદ વિના જે કંઈ ક્રિયામાં રાગ દ્વેષ આદિ થાય એને એ પોતે જ માને છે પોતાનો. એ રાગનો એ સ્વાદ જ મારો ધર્મ છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. જે કંઈ ક્રિયા આદિ કરી એમાં રાગ આદિ થાય અને એ પોતે જ માને છે એને પોતાનું.
તે રાગનો સ્વાદ એ સ્વાદ જ મારો છે, તે મિથ્યા દ્રષ્ટિ છે. પણ જ્યારે એને આત્મદર્શન થયું, આત્મજ્ઞાન થયું, એટલે કે સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું. આત્મજ્ઞાન એટલે પોતાના સ્વભાવનું જ્ઞાન, નિમિત્તનું નહીં, રાગનું નહીં, પર્યાયનું નહીં, પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું, ત્યારે એનો સ્વાદ કોઈ બીજી જાતનો અપૂર્વ કીધો ને, અપૂર્વ સ્વાદ આવે કે પૂર્વે ક્યારેય એને સ્વાદને ચાખ્યો નથી. બીજી જાતનો એટલે અનંત કાળમાં નહીં આવ્યો હોય એવો અત્યંત મધુર ચૈતન્ય રસ એ સ્વાદને આરોગે છે. જેવી રીતે માખી છે, મકોડો છે, એ ગોળને એકવાર ગોળના સ્વાદને ચાખી લે, પછી એને દૂર કરો તો વારંવાર મકોડો એ ગોળ બાજુ જ જશે. મરણને શરણ થાય પણ જશે તો એ બાજુ જ. એમ જેને એકવાર પોતાના સ્વભાવનો સ્વાદ લીધો પછી બહાર આવી જાય ભૂમિકા અનુસાર, કેમ કે શુદ્ધ ઉપયોગમાં સતત રહી શકતો નથી. બહાર આવી જાય તો શુભ ઉપયોગ થાય, અશુભ ઉપયોગ થાય, ભૂમિકા અનુસાર ચોથા પાંચમા ગુણસ્થાને, છઠ્ઠા ગુણસ્થાને શુભ ઉપયોગ આવે, 12 ભાવનાનું ચિંતન થાય, શાસ્ત્રોની રચના થાય, ઉપદેશ દેવાનો વિકલ્પ આવે, પઠન પાઠન કરવાનો વિકલ્પ આવે, દીક્ષા દેવાનો વિકલ્પ આવે, જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ આવે, બધા વિકલ્પ આવે. પરંતુ એને એના માટે એ ખેદનો વિષય છે. એને પોતાના સ્વભાવ તરફ જવાનો જ પ્રયત્ન હોય. પોતાના દ્રવ્ય દ્રષ્ટિના જોરે તે પ્રબળ પુરુષાર્થપૂર્વક પાછો 7મા ગુણસ્થાનમાં જાય છે. માટે કીધું એક વાર તો એનો પાડોશી બની જા, કુતુલી બનો. મરણને શરણ થાય પણ આ મરણને શરણ થઈ જાય પણ પ્રાપ્ત કરવા જેવું તો આ જ છે. એટલે એવો પ્રયત્ન કર. એક વાર તે સ્વભાવને અનુભૂતિ કરી લીધી પછી તારા ઝાઝા ભાવ નહીં હોય. કેવરીના જ્ઞાનમાં એના ઝાઝા ભાવ દેખાણા નથી. અપ્રતિહત જીવની અપેક્ષાએ વાત કરી, પડવાવાળા જીવની વાત નથી. તો પણ પડવાવાળો જીવ પણ એકવાર સ્વભાવની અનુભૂતિ થઈ પછી કિંચિત નિર્તમ અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધારે બહાર રખડતો નથી. અનંત કાળની અપેક્ષાએ તે કંઈ જ નથી, છતાં એમાં અનંત 24 ચાલી જાય. પરંતુ અનંત કાળની અપેક્ષાએ કંઈ જ નથી. પરંતુ અહીં તો પડવાવાળા જીવની વાત નથી. જે કંઈ ભાવ થાય એના જ્ઞાનના જ્ઞેય છે. તો આત્મજ્ઞાન એટલે નિમિત્તનું નહીં, રાગનું નહીં, પર્યાયનું નહીં, પોતાના સ્વભાવનું જ્ઞાન, એનો સ્વાદ. તો પોતાનો જે ચૈતન્ય રસ, જે અત્યંત મધુર રસ છે, એવા રસને ન જાણતો, એનો અનાદર કરતો, એટલે પોતાના સ્વરૂપનો અનાદર કરતો. જે રાગ તે આનંદના રસથી ભિન્ન છે, તે રાગને પોતામાં ભેરસેર કરીને સ્વાદ લેતો. જે ભિન્ન છે એને પોતામાં ભેરસેર કરીને એનો સ્વાદ લેતો. અજ્ઞાની ઢોર જેવો છે એમ કીધું. આપણે અજ્ઞાની છે, આપણને ઢોર કીધા, તિર્યંશ કીધા, અશુ કીધા. ખરેખર જુઓ ને તો આપણી દશા વિકલેન્દ્રિય જેવી છે, 2 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય જેવી. સાંભળી છતાં એવા ને એવા રહી છે. ઢોર જેવા છે, જેમ ઘાસ અને ચૂરમો ભેગું કરીને ખાય, આવી કરુણા વિતરાગની સંતોની એમ વારંવાર કહે છે, તું પોતે ભગવાન છું, તું ભૂલી ગયો છું તને, ક્યાં રસ્તે તું ચડી ગયો છે. જે તારામાં નથી, જેનો તારામાં અભાવ છે, એ રાગ, દ્વેષ, વિકારી ભાવ, દયા, દાનના વિકલ્પો, એ બધા પરના રસ્તે તું ચડી ગયો છે. અને તેને માનું, એને માયનું કે મને કંઈક ધર્મ થયો તો મિથ્યા દ્રષ્ટિ, રખડવાના રસ્તા છે તારા. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે 71ની સાલમાં એમનું ચોમાસું હતું, દીક્ષા લીધા પછી, ત્યારે એમને કીધું, રાગ જે થાય છે ને એ કર્મને લઈને થાય, એમ નથી. પૂર્વના સંસ્કારોના ભરે એ પોતાના અપરાધને લઈને થાય છે. તો એ સમયે સંપ્રદાયમાં બધા ભેડકા કે વિકાર કર્મને લઈને નહીં, તો કે ના. ખાણીયા ચર્ચામાં આ જ વસ્તુ હતી.
ગુરુદેવ ત્યારથી આ વાત કરતા ને એમને એમનો જે આપણે જીવન ચરિત્ર સાંભળી વાંચી દીક્ષા લીધી હતી, હાથીના અંબાડીએ ચડતા હતા તો વસ્ત્ર ફાટ્યું, એ ત્યારે સૂચન કરતું હતું કે વસ્ત્ર સહિત મુનિપણું ન હોય. જો હોનાર, જો ખ્યાલ આવી ગયો 78માં સમયસર મળ્યું, છતાં પણ 13 વર્ષ લાગ્યા બીજા. તો એ બસ એ સમય એમ જ થવાનું. અંદર સતત પોતાની વચ્ચે એમણે એ પ્રશ્ન ધ્યાન રાખતા કે આ બરાબર નથી. નિડરતાથી એમને માર્ગને છોડ્યો અને સાચા માર્ગ ઉપર ચાલ્યા. જે અંદરથી તો હતું પરંતુ તે બહારથી પણ એ જ રીતે ચાલ્યા. તો કે આપણે કોણ છીએ, કેવા છીએ એવી આપણને ખબર નથી. અને ધર્મના નામે રાગને સેવીને અને ધર્મ કરી છે એમ માની છે, એ આપણા માટે રખડવાના રસ્તા આપણે ઊભા કર્યા છે અને એ રસ્તાને આપણે છોડ્યા નહીં અનાદિકાળથી. તો કે આવું જ અજ્ઞાન દશાને કારણે આપણે અજ્ઞાની થઈને પૂતગલ કર્મના અને પોતાના ભીન સ્વાદનું ભાન નથી. તેથી એકાકારપણે રાગનો વિકલ્પ છે ભીન, છતાં તે એકાકાર નામ એટલે આત્મા સાથે એકાકાર રાગને કરી ભેરસેર કરી છે. ઇન્દ્રિય જ્ઞાન અને રાગનો એક સ્વાદ હશે એવો પ્રશ્ન થાય. ઇન્દ્રિય જ્ઞાન એ વિષય ક્યાં, એ તો પોતાનો વિષય છે, ઇન્દ્રિય નિમિત્ત છે. એમાં રાગ થયો ભેગો એટલે ઇન્દ્રિય તરફના લક્ષથી જે જ્ઞાન થાય છે એમાં રાગ થાય છે. એટલે કે અતિન્દ્રિય આનંદનું જ્ઞાન થાય તેમાં અતિન્દ્રિય સ્વાદ છે. અને એની સાથે જેટલો રાગથી ઇન્દ્રિયનું જ્ઞાન થાય એટલું દુઃખ ભીન સ્વાદ છે. પણ અજ્ઞાની એ ભીન સ્વાદને એક રૂપ એકાકાર માને છે. એકાકારપણે રાગ દ્વેષાદિમાં વર્તે છે. એ રાગ જાણે મારો, હું અને રાગ બે એકાકાર એક સ્વરૂપે છે. એકાકારપણે રાગ દ્વેષાદિમાં હરખ શોક આદિમાં વર્તે છે. જેમ શ્રીખંડનો ગૃદ્ધિ માણસ સ્વાદ ભેદ નહીં પારખતા, ગૃદ્ધિ થઈ ગયો શ્રીખંડમાં, સ્વાદ ભેદ નહીં જાણતા, શ્રીખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે. એમ અજ્ઞાની જીવ સ્વપરના ભેરસેર, ભેરસેરનો અર્થ એ કે જે પર છે એ તદ્દન ભીન છે એને ઠેકાણે એને પોતાના માને છે, એનું નામ ભેરસેર. ઘઉં અને કાંકરા બે જુદા છે, થતા કાંકરા પણ ઘઉં ભેગા ઢોરાય છે. તો જે કાંકરા છે એ થોડા રાંધવામાં કામ આવે છે. એમ ભગવાન આત્મા ચૈતન્ય જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એમાં જે પુણ્ય પાપ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે વિકલ્પ ઉઠે છે એ તો ભીન છે. એને પોતાના આત્માની સાથે ભીન હોવા છતાં ભેરસેર કરીને મારો માનીને એને અનુભવે છે. સ્વાદન કરે, સ્વાદન એટલે અનુભવે છે. કેમ કે પોતે કોણ છે એની ખબર નથી. પોતે કોણ છે અંદર એની ખબર નથી. પોતે આનંદ જ્ઞાન સ્વરૂપ છે એની ખબર નથી. તેથી તેને રાગ ખરેખર જે ભીન છે દયા દાન વ્રત તપ ભક્તિ આદિનો એને પોતાની સાથે ભેરવીને, ભેરવે એટલે કે ભીન છે તેને પોતાનો મારો એને મારો માનીને એને અનુભવે છે. મારાપણું જે આત્માનું હે, મારાપણું જે આત્માનું પણું છે એ એને ખબર નથી. એટલે ક્યાંક તો એને પોતાનું અસ્તિત્વ સ્વીકારવું પડશે ને, ક્યાંક તો પોતાનું અહમપણું સ્વીકારવું પડશે ને. પોતે શુદ્ધ અસ્તિત્વ પોતાનું જે છે ચૈતન્ય અસ્તિત્વ એવું હોવા પણ એને જ્ઞાન નથી. તો ક્યાંક હોવા પણ પોતે છે એવું તો સ્વીકાર કરવું પડશે, માનવું પડશે. તો રાગને પોતાના સ્વરૂપની સાથે અભાનથી એકાકાર કરીને રાગ એ મારો છે એમ કહીને એ રાગનો સ્વાદ લે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના ગુરુ હતા હીરાલાલજી મહારાજ, ભદ્ર પરિણામ વાળા. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા એ બિચારા હતા. કેમ કે એમણે આ વાત સાંભળી નહોતી. એ બસ પરની અહિંસા એ તું નાણીનો સાર.
બહુ કશાયમંદ હતા. એમને એમનો 71ની સાલમાં એમના ચોમાસામાં કે ભગવાનનો માર્ગ એટલે કે એવમ તો નાનીનો એ સાર, એવમ તો નાણીનો સાર જ નો હિંસય કિચમમ એટલે કે કોઈ પણ પ્રાણીને મારો નહીં. અહિંસા સમયમ છે એટલે કે બીજા જીવને ન મારો એવો જે અહિંસા ભાવ એ સિદ્ધાંતનો સાર. પૂજ્ય ગુરુદેવ શ્રી કે તદ્દન ખોટું. ઓલા તો ભદ્ર પરિણામ વાળા હતા. એમ જ કે એવમ તો નાણીનો સાર જ ન હિંસમ કિચિતમ પરને કઈ ન મારો. પોતાને ન મારો એ વાત ક્યાંય ન કરે. રાગ મારો માયનો એ પોતાને માર્યો છે, પોતાને મરણતુલ કર્યો. ખરેખર જો તો પોતાના સ્વભાવનો ઘાત કર્યો, પોતાના સ્વરૂપની હિંસા કરી. કડક ભાષામાં કહી તો પોતાના સ્વભાવનો ખૂન કર્યો, પોતાને મારી નાખ્યો. એ વાત જ અહીંયા નહોતી એ સમયે. એમણે તો આ વાત સાંભળી નહોતી. તો એવમ તો નાણીનો સાર જન હિંસય કિચનમ, પરને પોતાની અહિંસા રાખવી. રાગથી હિંસા થાય છે એની તો ખબર નહીં. માટે જ કીધું ને આપણે 12 પ્રકારના વ્રતમાં હિંસાના સ્વરૂપમાં અહિંસાનું સ્વરૂપ જે પહેલું લઈ તો શું આવે? રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે, રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે, એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. એટલે પરને પોતાને અહિંસા રાખવી. રાગથી હિંસા થાય એની ખબર નહીં. પરની દયા કરવાનો ભાવ ખરેખર તો એ રાગ છે, અને એ રાગ તો ખરેખર પોતાના સ્વભાવનો ઘાત કરે, પોતાની હિંસા કરે છે. કેમ કે રાગ જે છે તે તો પર વસ્તુ છે, અને એ રાગ મારું કર્તવ્ય છે એ આત્માની સાથે ભિન્નતાને ભેરવીને અજ્ઞાન દશામાં એનો કરતા થાય છે. એકાકારપણે રાગ દ્વેષ આદિમાં વર્તે છે. જેમ શ્રીખંડનો ગૃદ્ધિ માણસ સ્વાદ ભેદ નહીં પારખતા, સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે. અજ્ઞાની જીવ શ્રીખંડના સ્વાદમાં દૂધનો જાણે. અજ્ઞાની જીવ સ્વપરનો ભેરસે. ભેરસેનો અર્થ એવો નથી થોડો આનંદ લે અને થોડો રાગનો સ્વાદ લે, એમ નથી. પરંતુ સ્વ આત્માથી રાગ ભિન્ન છે, એને ભેરસેર કરે છે, એને ભેગો કરે છે. હવે 58 નંબરની અંદર શું આવ્યું એનું હરિગીત ગુજરાતીમાં? તો કે અજ્ઞાનથી જેમ દોડતા મૃગ રેતને જર જાણીને, જન પામતા ભય અંધકારે દોરી વિષધર માનીને, છે જ્ઞાનમય આ જીવ પણ અજ્ઞાનના કારણ થકી આકુલિત થઈ કરતા બને, જેમ ક્ષુબ્ધ સાગર પવનથી. તો સંતોને કરુણાનો વિકલ્પ આવ્યો, પણ કરતા નથી. અજ્ઞાનથી જીવો કરતા થાય છે. અજ્ઞાનને લીધે મૃગ તૃષ્ણિકા જલધિયા, મૃગ જરમાં જળની બુદ્ધિ થવાથી, હરણિયા મૃગલા રેતી હોય એમાં સૂર્યનો જે પ્રકાશ પડે એને જળ જેવું લાગે. જળ ક્યાં છે? અહીંયા તો જળ છે નહીં. ઝાંઝવા ઉઠે જાણે કે પાણી છે, મૃગ દોડે પીવા જાય તો ત્યાં પાણી તો મળે નહીં. તો મૃગ જરમાં જળની બુદ્ધિ થવાથી મૃગા પાતું ધાવંતી, હરણો તેને પીવા દોડે છે. એમ અજ્ઞાનને લીધે તમસી રજો ભુજ ગાધ્યા છે. તમસી રજો ભુજ ગાધ્યા શેન. તો કહેવામાં અંધકારમાં પડેલી ડોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી, અંધારામાં વર ચડેલી દોરડી હોય ને, વર ખારેલી દોરડી, વર ચડાવેલી દોરડી પડી હોય, અંધારું હોય તો આપણને એમ લાગે સર્પ છે. તે અજ્ઞાનને લીધે અંધારામાં પડેલી દોરડીને સર્પ માનીને ભાગે છે. અધ્યાસ થવાથી જના દ્રવંતી એટલે લોકો ભયથી ભાગે છે. અને તીવ્ર અધ્યાસથી જના દ્રવંતી લોકો ભયથી ભાગી જાય છે. એથી અજ્ઞાનને લીધે, એવી જ રીતે અજ્ઞાનને લીધે અમી એટલે આ જીવો
વાતો તરણા દીધવત, એટલે કે પવનથી તરંગ વાળા સમુદ્રની માફક. પવનથી તરંગ વાળા સમુદ્રની માફક. સમુદ્ર ખરેખર તો એનું નિશ્ચર સ્વરૂપ છે, પણ પવનના નિમિત્તથી તરંગો ઉઠે છે, એનો એ કરતા થાય છે, એટલે કે પરિણમે છે. એટલે કે પવનથી તરંગ વાળા સમુદ્રની માફક, વિકલ્પોના સમૂહ કરતો. ભગવાન તો નિર્વિકલ્પ સ્વરૂપ છે. શુદ્ધ જ્ઞાનમય અપી, એટલે કે વિકલ્પોનો સમૂહ કરતા વિકલ્પો, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ એવા રાગના વિકલ્પોના સમૂહને કરતો થકો. ખરેખર તો એ શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમય છે. એને આત્મા કીધી. વિકલ્પ ઉઠે, રાગ ઉઠે, આત્મા નથી, એ તો અનાત્મા છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો વિકલ્પ ઉઠે, અનાત્મા છે. સંપ્રદાયમાં તો આવી વાત નહોતી. તો પૂજ્ય ગુરુદેવ શ્રી કે માર્ગ તો આ છે, જેને માનવું હોય માને. તો એક તો મૃગ જરમાં જેમ દોડે છે ભાન વિના, બીજી રીતે અંધકારમાં પડેલી દોડીને સર્પ માનીને ભાગે છે. ઓલામાં ત્યાં પીવા જાય છે અને બીજામાં ભાગે છે. મૃગ જર પીવા મૃગલા તેની તરફ દોડે છે અને દોડીને અંધકારમાં સર્પ દેખીને ભાગે છે. તો અજ્ઞાનને લીધે જ્યાં જર નથી અને અહીંયા સર્પ નથી. એમ અજ્ઞાનને લીધે પવનથી તરંગ વાળા સમુદ્રની માફક. સમુદ્ર તો મૂળ તો નિશ્ચર છે, એટલે કે નિશ્ચર સ્વરૂપ છે એનું, પણ પવનના નિમિત્તથી તરંગ ઉઠે છે. તરંગનો પરિણમન કરનારો સમુદ્ર એમ માને છે. એમ ભગવાન આત્મા, શુદ્ધ ચૈતન્ય ઘન ભગવાન આત્મા, એ એનું જ્ઞાન પણ હોય. અશુદ્ધ ને શુદ્ધ જ્ઞાનમય પ્રભુ છે. શુદ્ધ જ્ઞાનમયા હોવા છતાં પણ આકુરતા, એટલે આકુર બનતા થકો, વિકલ્પના સમૂહને કરતો થકો, શુભ અશુભ રાગનો કરતા થઈને તે ખરેખર આકુરતાને વેદે છે. કેમ? પોતાનો જે શુદ્ધ સ્વરૂપ છે એનું ભાન નથી, અને આખો દિવસ શુભ ભાવ કરે, ઉપવાસ કરે, આદિ રાગ દ્વેષ આદિના વિકલ્પ ઉઠો એનો કરતા થાય છે. અને એ કરતા બનીને જીવ અનાદિકાળથી 84 લાખ યોનિઓમાં રખડે છે. તો આપણે આ 84 લાખ યોનિમાં રખડવું ન હોય અને આ મનુષ્ય ભાવને સફર કરવો હોય, મોક્ષને અફર ન થવા દેવો હોય, તો આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી, એને જાણીને, એની પ્રતીતિ કરીને, એમાં શીઘ્ર ને શીઘ્ર ઠરી અને વિતરાગતાને પ્રગટ કરીને શાદી આનંદકાર સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કર્યો. એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરવું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. शागवाद नयन शट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कारो कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है वंदना शत बार. નમો રિંગટણમ, નમો સિદ્ધાણમ, નમો હૈરણમ, નમો અવજણમ, નમો લય સવસવણમ, ચત્તારી મંગલમ અરિહંત મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પંતો ધમો મંગલમ, ચત્તારી લુગુતમા અરિહંતા લુગુતમા, સિદ્ધા લુગુતમા, શાહુ લુગુતમા, કેવલી પંતો ધમો લુગુતમા, ચત્તારી શરણ ભોજામી, અરિહંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, શાહુ શરણ ભોજામી, કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી મહાત્મનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી કૃષ્ણમૂર્તિ ભગવતી મહાત્મનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.